નમસ્કાર, સીએનબીસી બજારના મની મેનેજરમાં આપનું સ્વાગત છે. મની મેનેજર એટલે તમારા નાણાંનું પરફેક્ટ આયોજન આપતો શો. હું છું પ્રીતિ દલાલ અને મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું ટર્મ રાઇડર્સ એટલે શું, કઈ રીતના તમે ટર્મ રાઇડર્સ લઈ શકો, કયા એના બેનિફિટ્સ છે, શું કરવું જોઈએ, અને સાથે લઈશું દર્શકોના સવાલ પણ. તો આપણે ટર્મ રાઇડર્સ લાઈફ ઇન્સ્યોરન્સ માટે ઘણી બધી વાત કરી છે, એમાં ટર્મ રાઇડર્સ પણ હોય છે અને એ સમજવા જરૂરી છે જેથી એ પર્ટિક્યુલર બેનિફિટ તમે લઈ શકો જો તમને જરૂરત હોય તો, કે તમે જો એ કેટેગરીમાં ફોલ થતા હો તો. એટલે આ સમજીશું આજના આપણા ગેસ્ટ સાથે, અને એ છે પ્રોમો ફિનટેકના કો ફાઉન્ડર નિશા સંઘવી. અને નિશાબેન, ઘણું સ્વાગત છે આપનું આજના શોમાં. અને જે રીતે આપણે જોઈએ લાઈફ ઇન્સ્યોરન્સની આપણે ઘણી વખત ચર્ચા કરી છે, આપણે ડિટેલમાં એની વાતચીત પણ કરી છે, પણ આમાં રાઇડર્સ પણ હોય છે, એ બી સમજવા જરૂરી છે. તો ફર્સ્ટ ઓફ ઓલ રાઇડર્સ એટલે શું એ આપણા દર્શકોને જણાવી દઈએ, અને કઈ રીતના રાઇડર્સને આપણે જોવા જોઈએ. જી, થેન્ક યુ સો મચ પ્રીતિબેન. આપણે જ્યારે ટર્મ લાઈફની વાત કરીએ છીએ ને, તો ટર્મ પ્લાન એક પ્લેન બેસિક વેનિલા ઇન્સ્યોરન્સ હોય છે કે ડેથ થશે અને ફેમિલીને પૈસા મળી જશે, કે જે બી નોમિની હશે કે એમાં બેનિફિશિયરી હશે. પછી આપણે એમાં આગળ ડિટેલમાં જોવા જઈએ, એ પ્લાનમાં હજી કાંઈ ઓપ્શન્સ એમાં છે, બિલકુલ છે. એને આપણે કહીએ છીએ રાઇડર્સ. એને સિમ્પ્લિફાઈડ વર્ઝનમાં આપણે કહીએ તો એ એડ ઓન્સ છે. યસ, એડ ઓન્સ. સો એડ ઓન્સ એટલે એવું છે કે આપણે આઈસ્ક્રીમ પાર્લરમાં ગયા, વેનીલા આઈસ્ક્રીમ લીધો અને એની પર આપણે ટોપિંગ્સ કરી, ચોકલેટ સોસ છે, જેલીસ છે, ચેરીઝ છે. સો એવરીથિંગ દેટ વી એડ, એમાં ટેકનિકલી એમાં આપણે એડિશનલ પૈસા આપવા પડે છે. તો ટર્મ રાઇડર્સ એટલે ટર્મ પ્લાન સાથે ક્લબ થયેલા જે એડ ઓન્સ છે એને આપણે રાઇડર કહીએ છીએ. ઓકે. તો અહીંયા આઈસ્ક્રીમ ને જેલીઝની આપણે નથી વાત કરતા, આપણે ઇન્સ્યોરન્સની વાત કરીએ છીએ. અને એમાં કઈ રીતના તમે પર્ટિક્યુલર થિંગ માટે જે તમને જરૂરિયાત હોય એમાં તમે એક વધારે સિક્યોરિટી એમાં લઈ શકો છો. જો તમે ખાલી પ્લેન વેનિલા ઇન્સ્યોરન્સ તમે લો છો તો આ તમે ટોપિંગ્સ તમારા ઇન્સ્યોરન્સમાં એડ કરી શકો છો, ઓફકોર્સ વિથ અ કોસ્ટ. પણ જ્યારે આપણે વાત કરીએ છીએ કે લાઈફ ઇન્સ્યોરન્સની જ્યારે વાત કરીએ છીએ, કારણ કે એક તો લાઈફ ઇન્સ્યોરન્સ છે, એક તો હેલ્થ ઇન્સ્યોરન્સ છે. આપણે આજે લાઈફ ઇન્સ્યોરન્સની વાત કરતા હોઈએ ત્યારે કઈ રીતના એડ કરી શકાય, કઈ રીતના આઈડેન્ટિફાઈ કરવું જોઈએ, શું એનું કોઈ એક પર્ટિક્યુલર પ્રોસિજર છે, અને પછી જો તમે આ કરો છો તો કોસ્ટ કેવી રીતના એડ થતો હોય છે, અને ઓવરઓલ આપણે જો કોસ્ટની વાત કરવી હોય તો કઈ રીતના લાગુ પડે છે, કઈ રીતના વધી જતો હોય છે. ઓકે, ડિટેલ આન્સર છે એનો પ્રીતિબેન. સો જ્યારે આપણે ટર્મ પ્લાનની વાત કરીએ છીએ અને વિથ રાઇડર્સ ક્યારે લેવા જોઈએ, અગર તમે આજે ફર્સ્ટ ટાઈમ ટર્મ પ્લાન લો છો તો મારા હિસાબે તમારે આજે જ ટર્મ પ્લાન વિથ રાઇડર્સ લેવો જોઈએ. બિકોઝ આજે તમે ડિસાઇડ કર્યું છે, આટલા વર્ષો સુધી નથી ડિસાઇડ કર્યું, તો એટલીસ્ટ બેટર લેટ દેન નેવર. તો આજે લેવું જોઈએ. અને પછી વિથ ટાઈમ તમે જ્યારે પણ તમારી ઇન્સ્યોરન્સીસ એનહેન્સ કરો છો તો ત્યારે તમને રાઇડર્સ લેવાની જરૂર નહીં પડે, કેમ કે ફર્સ્ટ ટાઈમ લો છો એને પૂરું ઇન્ક્લુઝિવ લો. સો આ ફર્સ્ટ પાર્ટ છે. પછી સેકન્ડ પાર્ટમાં આપણે કવર કરીએ છીએ કે કયા કયા રાઇડર્સ હોવા જોઈએ. તો કયા કયા રાઇડર્સ હોવા જોઈએ એમાં આપણે વાત કરીએ છીએ કે બેસિક થી ચાલુ કરીએ. વેવર ઓફ પ્રીમિયમ ઓન ડિસેબિલિટી. તો વેવર ઓફ પ્રીમિયમ ઓન ડિસેબિલિટી એક આ સ્ટેન્ડર્ડ રાઇડર છે જે બધા લાઈફ ઇન્સ્યોરન્સ કંપની સાથે છે. તો જ્યારે આપણે આ વાત કરીએ છીએ આ રાઇડરની, એનો કોસ્ટ બહુ મિનિમલ હોય છે. ડેફિનેટલી ડિપેન્ડ્સ અપોન એજ ટુ એજ. પણ તમે 100 રૂપીઝ અગર પ્રીમિયમ ભરો છો બેસિકનું વેનીલા પ્યોર વેનીલા પ્રોડક્ટનું, તો આ રાઇડરનું પ્રીમિયમ હશે અપ્રોક્સિમેટલી 1000 રૂપીઝ વેન યુ આર ઇન ધ એજ રેન્જ ઓફ 25 to 30. ઓકે, તો આ રાઇડર કેમ લેવો જોઈએ? એક જસ્ટ આઈ વિલ ઇન્ટરપ્ટ યુ. આપણે તમે જે એઝ ફોર એક્ઝામ્પલ ફર્સ્ટ તમે આપ્યું કે વેવર ઓફ પ્રીમિયમ ઓન ડિસેબિલિટી. હવે આજે જ્યારે મેં એક લીધો ઇન્સ્યોરન્સ, એક પ્લેન વેનિલા લીધો, અને આપણે આ જ્યારે એડ કરાવીએ છીએ ત્યારે વી આર અઝ્યુમિંગ કે જો કોઈ ન કરે, નારાયણને કંઈ આવું ડિસેબિલિટી આવી ગઈ, એના માટે આપણે સિક્યોર કરીએ છીએ, રાઈટ? જી. તો અમારે એ જ દર્શકોને કહેવું હતું કે ખાલી ડિસેબિલિટી હમણાં આવી ગઈ છે ત્યારે નથી લેવાનું. પહેલેથી જેમ તમે તમારી લાઈફને સિક્યોર કરો છો, તમારા બાદ તમારો ફેમિલીને જેવી રીતે સિક્યોર કરો છો, એને અહીંયા પણ આપણે સિક્યોર કરી શકીએ છીએ. સો પ્રીતિબેન, આ છે ને એકદમ તમે પોઈન્ટ આઉટ બહુ સારી રીતે કર્યું છે. તો જ્યારે આપણે ટર્મ પ્લાનની વાત કરીએ છીએ ને, તો ડેથ થશે તો ફેમિલીને પૈસા મળી જશે, પણ ડિસેબિલિટી આવી તો આપણે વી આર નોટ ડાઈંગ, રાઈટ? ડિસેબિલિટી આવી છે તો યુ આર ટેકનિકલી અનએબલ ટુ ગો આઉટ એન્ડ વર્ક એન્ડ અર્ન મની, રાઈટ? તો ત્યારે શું?
રાઈટ, તમારી ઇન્કમ સ્ટોપ થઈ શકે છે. તો એ પોઈન્ટ ઓફ ટાઈમ પર જ્યારે આપણે આ ડિસેબિલિટીની વાત કરીએ છીએ, વેવર ઓફ પ્રીમિયમ ઓન એક્સિડેન્ટલ ડિસેબિલિટી ઓર ડિસેબિલિટી, તો એ ટાઈમ પર જ્યારે એક એમડી ડૉક્ટર લખીને આપે છે કે તમે ડિસેબલ થઈ ગયા છો, તો એ પોઈન્ટ ઓફ ટાઈમ પર તમારા ફ્યુચર પ્રીમિયમ્સ જે છે એ વેવ થઈ જશે અને તમારું ઇન્સ્યોરન્સ કવરેજ ચાલુ રહેશે. ઇમેજિન કરો, યુ ટુક અ 5 crore કવર ટુડે વિથ અ વેવર ઓફ પ્રીમિયમ ઓન અ ડિસેબિલિટી એન્ડ સપોઝ યુ કેચ અપ ઓન અ ડિસેબિલિટી, તો એ પોઈન્ટ ઓફ ટાઈમ પર તમારી ફેમિલીને કવરેજ પ્રોટેક્શન રહેશે અને તમારે ફ્યુચરના પૈસા પણ નથી આપવાના. એન્ડ વોટ ઇઝ ધ કોસ્ટ યુ આર પેઇંગ? હાર્ડલી એનીથિંગ, રાઈટ? So this would be over and above your term plan. Yes. તો તમારા બાદ તો તમારા જે ફેમિલીને જે મળવાના છે એ મળશે જ. Yes. પણ જો તમને ડિસેબિલિટી આવી ગઈ તો ડ્યુરિંગ યોર ડિસેબિલિટી યુ વિલ ગેટ ધ એડવાન્ટેજ. No, નહીં. you don't have to pay future premiums. Waiver of premium. ઓકે, ફાઇન. Waiver of premium on disability. So that's how the rider works. So waiver of premium on disability આપણે કહીએ ને તો waiver એનો મતલબ એ છે કે આગળના પૈસા માફ. ઓકે, તો પ્રીમિયમ પર તમને એક એડવાન્ટેજ મળી શકે છે. જો તમને ડિસેબિલિટી આવી ગઈ તો તમારે તમારો જે લાઈફ ઇન્સ્યોરન્સનો છે એના પર પ્રીમિયમ તમે વેવ્ડ છે જો તમે આ એક રાઇડર લો છો તો. Yes. તો આ એક સમજવું, કારણ કે મારા માટે પણ આ એક સમજવું જરૂરી છે. Yes. બીજા કયા એવા રાઇડર્સ હોય છે? ઓકે, સો જ્યારે આપણે વેવર ઓફ સો કયું બેસિક હોવું જોઈએ, આ સૌથી બેસિક છે વેવર ઓફ પ્રીમિયમ. આપણે એની વાત કરી. હવે નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટની વાત કરીએ છીએ આપણે ક્રિટિકલ ઇલનેસ. ઓકે, વેરી ઇમ્પોર્ટન્ટ રાઇડર. ઘણીવાર લોકો આપણી સાથે જ્યારે આપણે ક્લાયન્ટ્સ સાથે ડિસ્કશન કરીએ છીએ ને તો ત્યારે ક્લાયન્ટ્સ કહે છે આઈ હેવ અ હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી. તો આપણે કહીએ કે આ ક્રિટિકલ ઇલનેસ છે, આ અગર તમને ડાયગ્નોઝ થઈ તો તમને લમસમ પૈસા મળવાના છે. સો એક્ઝામ્પલ, આઈ ટેક અ 5 crore ટર્મ પ્લાન વિથ અ 50 lakh critical illness. ઓકે, અને એ ક્રિટિકલ એવરી લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીની લિસ્ટ ઓફ એલિમેન્ટ્સ છે. સો સમ કંપનીઝ વિલ ગિવ યુ 19 એલિમેન્ટ્સ, સમ કંપની વિલ ગિવ યુ 32 એલિમેન્ટ્સ, સમ કંપનીઝ વિલ ગિવ યુ 64 એલિમેન્ટ્સ કવર્ડ. તો આમાં એ લિસ્ટ છે, એમાંથી મને કંઈ ડાયગ્નોઝ થયું આજે, તો એ જે સમ ઇન્શ્યોર્ડ છે 50 લાખ સમ ઇન્શ્યોર્ડ લીધું છે, તો બાય ધ ટાઈમ આઈ ગેટ સ્ટાર્ટિંગ ધ ટ્રીટમેન્ટ, અને હું 30 ડેઝનો સર્વાઇવલ પીરિયડ હોય છે, 15 ડેઝ to 30 ડેઝ ડિપેન્ડિંગ અપોન ધ ઇન્સ્યોરન્સ કંપની, મને એ લમસમ પૈસા આજે મળવાના છે તમારી ટ્રીટમેન્ટ માટે. સો ઇટ ઇઝ નોટ અબાઉટ ટ્રીટમેન્ટ, ઇટ ઇઝ અબાઉટ getting diagnosed and getting that money lump sum today. સો જસ્ટ ફોર માય ક્લેરિફિકેશન, Yes. સપોઝ આપણે 1 કરોડનો મેં ટર્મ પ્લાન લીધો, Yes. એમાં આઈ હેવ ટુ આઈડેન્ટિફાય કે મારે એમાં 50 લાખનો ક્રિટિકલ જોઈએ છે, 25 લાખનો જોઈએ છે, ફૂલ પણ લઈ શકાય? હા, સો આમાં ક્રાઇટેરિયા શું હોય છે, તમારી બેઝ પ્રીમિયમ જે હોય છે ને ટર્મ પ્લાનની, હા. એનાથી વધારે ન હોઈ શકે ક્રિટિકલ ઇલનેસનું પ્રીમિયમ, બીકોઝ ધ મેઇન પ્રોડક્ટ ઇઝ ટર્મ પ્લાન. Right. તો ક્રિટિકલનું પ્રીમિયમ હંમેશા એનાથી ઓછું હોવું જોઈએ. ઓકે, અને એમાં સપોઝ કદાચ કોઈ બીમારી આવી ગઈ, હાઉ ડુ યુ ક્લેમ ઇટ અને વોટ હેપન્સ ધેન? ઓકે, સો એક્ઝામ્પલ મેં વાત કરી આપણે કે 5 કરોડનું ટર્મ પ્લાન લીધું અને 50 લાખની ક્રિટિકલ ઇલનેસ લીધી, અને એ જે એલિમેન્ટનો લિસ્ટ છે એમાંથી મને એક એલિમેન્ટ થઈ, તો આઈ હેવ ટુ ઇન્ફોર્મ ધ લાઈફ ઇન્સ્યોરન્સ કંપની કે આ એલિમેન્ટ કેચઅપ થયું છે, આ એના રિક્વાયર્ડ ડોક્યુમેન્ટેશન છે, એક ફોર્મ ભરવું પડે છે ક્લેમનું, અને આપણે જેવું સબમિટ કરીએ છીએ એનો જનરલ ટેગ છે બિટવીન 15 days to 30 days, તો તમે એની અંદર આપણને પૈસા અકાઉન્ટમાં આવી જાય છે. સો ટર્મ પ્લાન કન્ટિન્યુ રહેશે જે 5 કરોડનો છે, અને પણ મને આજે ડાયગ્નોઝ થયું છે ને તો 50 લાખ લમસમ મને તરત મળી જશે. આના બે એડવાન્ટેજ લેવાના. મેં આજે ક્રિટિકલ ઇલનેસ મને ડાયગ્નોઝ થયું અને મને પૈસા આવ્યા ને અકાઉન્ટમાં, તો એનાથી મને બે ફાયદા થશે. અગર ફ્યુચરમાં હું સેમ રીતે કમાવી નહીં શકું તો મને આ પૈસા ડેફિનેટલી સેલ થ્રુમાં હેલ્પ કરશે, નંબર 1. નંબર 2, આ ક્રિટિકલ ઇલનેસના લીધે મારી ડેથ થઈ તો મારા ફેમિલીને 5 કરોડ તો મળવાના જ છે. 5 કરોડ મળશે કે 4 crore 50 હા, તો lakhs મળશે? સમ ઇન્સ્યોરન્સ કંપનીઝ ઓફર ધીસ એઝ અ 5 crore minus 50 lakh, or some insurance companies offer it with 5 crore plus 50 lakh. તો જ્યારે આપણે આ ઇન્સ્યોરન્સ અવેલ કરીએ છીએ ને ત્યારે આપણે સમજવું જરૂરી છે. બીકોઝ તો Yeah. પછી પ્રીમિયમમાં બી ફરક પડી શકે? થોડોસો ફરક, વધારે ફરક ન પડે. જો 5 કરોડનો આપણે લીધો Yes. અને સપોઝ 4 crore 50 lakhs આપણા ફેમિલીને મળતો હોય Yeah. આપણા પછી, કારણ કે આપણે Yeah. 50 લાખ અવેલ Use કરી કરી લીધા લીધા છે. આપણા બીમારી માટે, પણ જો 5 કરોડ હોય ને પ્લસ 50 lakhs Yes. મળતા હોય તો હાઉ ડઝ ઇટ વર્ક?
લાઈક કઈ રીતના શું જોવાનું અને પ્રીમિયમ પોઈન્ટ ઓફ વ્યૂ કે બીજું તો કંઈ કેચ હશે ને બિકોઝ કોઈ એમને તો આપણને આપશે નહીં. યસ પ્રીતિબેન, તમારો ડાઉટ બહુ લોજિકલ છે. પણ જ્યારે આપણે આની વાત કરીએ છીએ ને 5 crore પ્લસ 50 લાખ, એનું છે ને ઇલસ્ટ્રેશનમાં જ લખેલું હોય છે કે સો આઈ હેવ ટુ નેમ ધ કંપનીઝ. આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલનું જે ટર્મ પ્લાન છે એના ટર્મ પ્લાનમાં તમને 5 કરોડમાંથી 50 લાખ માઇનસ થઈ જશે. 4.5 કરોડ તમારા ફેમિલીને મળશે. અને HDFC છે કે ટાટા છે, એ લોકોના ટર્મ પ્લાન્સમાં 5 crore ઇઝ ધેર ફોર ડેથ એન્ડ 50 lakhs ઇઝ ફોર ક્રિટિકલ ઇલનેસ સેપરેટલી. ઓકે, સો દેન તો તમે જો પહેલેથી ખબર હોય તો દેન યુ આર બાઇંગ અ ટર્મ ઇન્સ્યોરન્સ પ્લાન ફોર 5 crore 50 lakhs and not 5 crores? યસ, પણ 50 lakhs તમને ત્યારે મળશે જ્યારે તમારે ક્રિટિકલ ઇલનેસ થઈ તો. અને જો અગર નહીં થઈ તો નહીં મળે. પણ પ્રીમિયમ તો તમે શેના પર પે કરો? 5 crore પર કે 5 crore? ના, વી પે પ્રીમિયમ. સો સેમ વે હેલ્થ ઇન્સ્યોરન્સ આપણે પ્રીમિયમ્સ ભરીએ છીએ, રાઈટ? આપણે ક્લેમ નથી કરતા એનો મતલબ એ નથી કે આપણે ભરવાનું બંધ કરીએ છીએ. સો ઇન્સ્યોરન્સ આપણે પાછા બેસિક પર વયા જઈએ. ઇન્સ્યોરન્સ ઇઝ રિસ્ક મિટિગેશન. આપણે એટલે લઈએ છીએ કે અગર થયું તો. રાઈટ, ઓકે. સો આ એક સમજવું જરૂરી છે ને દેટ્સ વાય સો મેની ક્વેશ્ચન્સ, બિકોઝ મારા જેવા ક્વેશ્ચન્સ કે મારાથી વધારે ક્વેશ્ચન્સ બીજાને પણ હોઈ શકે. આઈ હોપ આઈ હેવ કવર્ડ ટુ મેની મેક્સિમમ ક્વેશ્ચન્સ. પણ થર્ડ કયું એવું રાઇડર હોય છે? ઓકે, સો જ્યારે આપણે ટર્મ પ્લાન્સ જોઈએ છે તો એમાં હજી એક છે ને તમને એજન્ટ્સ કે એડવાઇઝર્સ હોય છે, એ લોકો કહે છે કે એક્સિડન્ટવાળું કવરેજ લઈ લો. તો એનો મતલબ શું કે તમે બેઝ સમ ઇન્શ્યોર્ડ લીધું સે 5 crore, એક્સિડન્ટ કવરેજ લીધું 2 crore. તો તમારી અગર એક્સિડન્ટલ ડેથ થઈ ને તો 5 crore પ્લસ 2 crore તમારી ફેમિલીને મળશે. સો દેટ ઇઝ ધ રાઇડર which will cover only because if there's a death because of accident. પણ અગર નોર્મલ ડેથ થઈ તો 5 crore મળશે. ઓકે, અને સાથે આપણે જોતા હોઈએ છીએ કે એક્સિડન્ટ પોલિસી પણ હોય છે. અને આ બોથ આર ડિફરન્ટ, રાઈટ? યસ. સો પર્સનલ એક્સિડન્ટ પોલિસી જે છે એ બેસિકલી કે એમાં બધું જ કવર, ડિસેબિલિટી કવર કરે, પરમનન્ટ, પાર્શિયલ, ટોટલ, ડેથ પણ કવર કરે છે. પણ એ દેટ્સ અ સેપરેટ પોલિસી વિચ કમ્સ અંડર ધ હેડ ઓફ જનરલ ઇન્સ્યોરન્સ. અને આ આપણે લાઈફ ઇન્સ્યોરન્સ સાથે ક્લબ કરીને લઈએ છીએ. આના બે એડવાન્ટેજ છે પ્રીતિબેન. હું સ્ટાર્ટિંગના રાઇડર્સમાં પણ કહેવાનું ભૂલી ગઈ કે આપણે જ્યારે આ રાઇડર્સ લઈએ છીએ ને ટર્મ પ્લાન સાથે, તો પ્રીમિયમ છે ને ફ્રીઝ છે એ જ અમાઉન્ટ પર. પણ તમે આ સેપરેટ તમે સ્ટેન્ડ અલોન પોલિસી જઈને લો છો ને અલગથી, તો તમારે વિથ ઇન્ક્રીઝ ઇન એજ અને વિથ ચેન્જ ઇન પ્રોડક્ટ તમારા પ્રીમિયમ્સ પણ ચેન્જ થાય છે. ઓફકોર્સ. સો દેટ્સ વાય મારો ફર્સ્ટ સ્ટેટમેન્ટ હતું કે તમે જ્યારે અગર આજે લો છો ને તો તમે આજે તમારે બધું જ ક્લબ કરીને આજે જ સારું લઈ લો કવરેજ. અને પછી જી તો જો તમે એડ ઓન કરો છો તો તમને થોડું એક્સપેન્સિવ થઈ શકે છે. યસ, બીકોઝ યંગર ધ ચીપર. યંગર ધ ચીપ. પણ તમે સપોઝ આજે મેં એક પ્યોર પ્લાન લઈ લીધો વિથ વોટ એવર આઈ થોટ કે આ મને જરૂરી છે, પણ મને ફ્યુચરમાં આફ્ટર સે 10 years મારે એડ કરવું છે, તો એક એનો એડિશનલ કોસ્ટ લાગશે ઓફકોર્સ. અને તમારી એજ પણ તમે 10 years ઓલ્ડર થઈ ગયા હશે તો એનો પણ એક કોસ્ટ લાગશે. હા, તો તમે સેમ પ્લાનમાં ન કરી શકો, તમારે નવો પ્લાન લેવો પડે. એક્ઝેક્ટલી, દેટ વોઝ માય ક્વેશ્ચન કે એ સેમ પ્લાનમાં લેવું જોઈએ કે પછી ઇટ્સ એડવાઇઝેબલ કે આપણે ડિફરન્ટ પ્લાન લઈ લઈએ. સો લાઈફ ઇન્સ્યોરન્સ ઇઝ અ કોન્ટ્રાક્ટ. વન્સ રિટર્ન ડાઉન ઇટ કેન નોટ ચેન્જ. તો આપણે જ્યારે આ કરીએ છીએ ને તો વી આર ફોરવર્ડ લુકિંગ કેલ્ક્યુલેશન કરીએ છીએ. સો દેટ્સ વાય વી એડ ઓન એટ ધ સ્ટાર્ટ ઓનલી. સો એટલે સ્ટેન્ડર્ડલી હું હંમેશા કહું ઇન્સ્યોરન્સીસ નીડ ટુ બી બોટ વેન યુ ડોન્ટ નીડ ધેમ. રાઈટ. તો આજે તમે હેલ એન્ડ હાર્ટી છો તો આજે લો. 10 વર્ષ પછી વીલ કેચ અપ ઓન એજ, લાઇફસ્ટાઇલ એલિમેન્ટ્સ, વી ડોન્ટ નો વેધર વી આર એલિજિબલ. અને વિથ ટાઈમ છે ને અંડરરાઇટિંગ ગાઈડલાઇન્સ બહુ સ્ટ્રિન્જન્ટ થઈ રહી છે. તો પહેલાં જેટલું ઇઝીલી ટર્મ પ્લાન્સ અને બધું મળતું હતું એટલે ઇઝીલી આજકાલ નથી મળતા. એટલે એક એક્ઝામ્પલ આપો, એના મેં રિસન્ટ કેસ છે આપણો, વેર ક્લાયન્ટના ફાધરને કોલોન કેન્સર હતું અને એમની ડેથ હાર્ટ એટેકથી થઈ હતી. તો એમની ડોટર જે આજે 31ની છે ને એ ઇન્સ્યોરન્સ લેવા માગે છે ને, તો એને કે છે વી વિલ ગીવ યુ ઓનલી ટર્મ પ્લાન બટ વી વિલ નોટ ગીવ યુ ક્રિટિકલ ઇલનેસ. સો કોલોન કેન્સર સે દે આર ઇટ્સ જેનેટિક. બ્રેસ્ટ કેન્સર પણ અગર ફેમિલી હિસ્ટ્રીમાં હોય છે તો ઇટ્સ જેનેટિક. સો પ્રોબેબિલિટી ઓફ યુ ગેટિંગ ઇટ ઇઝ વેરી વેરી હાઈ.
સો એ પોઈન્ટ ઓફ ટાઈમ પર તમને નહીં મળે. સો અગર આ 5 વર્ષ પહેલાં તમે લઈ લીધું હોત તો તમને કદાચ આ કવરેજ મળી જાત, બિકોઝ અંડર રાઇટિંગ ગાઈડલાઇન્સ એટલી સ્ટ્રિક્ટ નહોતી. રાઈટ. તો આ બધું જ ધ્યાનમાં રાખવું ઘણું જરૂરી છે. તો પહેલાંથી જ્યારે તમે ટર્મ ઇન્સ્યોરન્સ પ્લાન લો છો ત્યારે જ આ બધા રાઇડર્સ પર નજર રાખી અને આપણી જાતને સિક્યોર કરી લેવી જોઈએ અને ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ કે આવું કંઈ થાય નહીં, પણ એટલીસ્ટ આપણે સિક્યોર કરી લેવી જોઈએ. એની અધર રાઇડર્સ વિચ આર અવેલેબલ? યસ. સો એક બહુ ક્લાસી રાઇડર છે વિચ ઇઝ કોલ્ડ ઇન્કમ બેનિફિટ ડ્યુ ટુ ડિસેબિલિટી. સો ઇફ અ MD ડોક્ટર રાઇટ્સ એન્ડ સેઝ કે તમે ડિસેબલ્ડ છો તો આઈ એમ ઓકે ટુ નેમ ધ કંપની. સો HDFC લાઈફનું આ પ્રોડક્ટ છે, રાઇડર છે બેસિકલી અને ટર્મ પ્લાન સાથે. સો દે સે કે તમારે અગર આ એલિમેન્ટ એટલે તમે ડિસેબલ થઈ ગયા તો તમને ફોર 10 years 1% ઓફ ધ સમ ઇન્શ્યોર્ડ, મેક્સિમમમાં 2 crore અવેલેબલ છે. તો 2 crore 1%, 2 લાખ રૂપિયા પર મંથ તમને 10 years સુધી મળે છે. If you take this rider, so generally when you choose HDFC Life, we say that buy this rider because generally between 35 to 45 ના એજ બેન્ડમાં લોકો હોય છે ને, તો આ રાઇડર વિલ કોસ્ટ યુ 6,000 રૂપીઝ એન્યુઅલી. 6,000 રૂપીઝ આપીને તમને 2 કરોડનું કવર મળે છે. કેમ ન લેવું જોઈએ? એબ્સોલ્યુટલી. પણ શું ઇન્સ્યોરન્સ પ્રોવાઈડર, ડિફરન્ટ ઇન્સ્યોરન્સ પ્રોવાઈડર છે, ડિફરન્ટ કંપનીઝ છે, તો સેમ સ્ટ્રક્ચર ઓફ રાઇડર્સ હોય છે કે ડિફરન્ટ હોય છે? પણ અને સપોઝ મારી પાસે કંપનીનો છે ઇન્સ્યોરન્સ અને એમાં એ રાઇડર અવેલેબલ નથી, તો હું બીજી કંપનીનો લઈ શકું? કઈ રીતના આપણે મિક્સ એન્ડ મેચ કરી શકીએ? ના, સો પ્રીતિબેન, આમાં મિક્સ એન્ડ મેચ ન થઈ શકે, ભેલ ન બની શકે. તમે અગર એક જગ્યાનું તમે લીધું છે, સે યુ ટુક HDFC પ્લાન, તો તમને રાઇડર્સ HDFCના જ મળશે, એના સિવાય નહીં મળે. અને તમે જ્યારે આજે ટર્મ પ્લાન લો છો ને તો તમને આજે જ મળશે આ રાઇડર્સ. તમે લીધા પછી તમે કહેશો ને કે મને આ ન જ જોતું, કે હું આના પૈસા નહીં પે કરી શકું, એ નહીં ચાલે. સો તમને આજે તમે જે લીધું છે, યુ હેવ ટુ પે ઇટ till the policy term that you choose for. અને સપોઝ એ રાઇડર અવેલેબલ નથી દેટ પર્ટિક્યુલર કંપનીમાં, તો તમે બીજો કંપનીનો એક સેપરેટ ઇન્સ્યોરન્સ લઈ શકો? યસ, લેવો પડે. એટલે એ બધા રાઇડર્સ જોતા હોય તો યસ. ઓકે. સો એક આ સમજવું ઘણું જરૂરી છે. જ્યારે તમે ટર્મ ઇન્સ્યોરન્સ લો છો તો તમારે શું શું ધ્યાનમાં રાખવાનું છે, અને જો થોડા પૈસા એક્સ્ટ્રા આપીને જો આપણે ઓવરઓલ એક સિક્યોરિટી મેળવી શકતા હોય તો વાય નોટ? કારણ કે અત્યારના આપણે જોઈ રહ્યા છીએ કઈ રીતના લાઈફ અનસર્ટન છે, ટાઈમ્સ અનસર્ટન છે, અને કોસ્ટ ઓફકોર્સ વધતો જઈ રહ્યો છે. તો એક આપણી જાતને સિક્યોર કરી લેવી, આઈ થિંક એક વધારે આપણે ઇન્ટેલિજન્ટ કામ આપણા માટે થઈ શકે, અને આપણા માટે કરવાનું છે, બીજા કોઈના માટે નહીં, આપણા ફેમિલી માટે કરવાનું છે. ઓન દેટ નોટ એક બ્રેકનો પણ સમય થઈ ગયો છે, તો એક બ્રેક લઈશું અને ત્યારબાદ દર્શકોના સવાલોના જવાબ તરફ વળીશું. અમારી સાથે જોડાયેલા રહેજો. બ્રેક પછી આપનું સ્વાગત છે, અને હવે લઈશું દર્શકોના સવાલોના જવાબ. તો પહેલાં જે સવાલ આવી રહ્યો છે નિશા, એ આવી રહ્યો છે સના અઝામનો. હવે એમને આઈ થિંક એક અર્જન્ટ ક્વેરી છે, આઈ થિંક શી ઇઝ વેરી પેટ્રિફાઈડ. એક એમને સોવેરિયન ગોલ્ડ બોન્ડ્સ લીધા છે, અને એમને કહ્યું છે કે આર સોવેરિયન ગોલ્ડ બોન્ડ અકાઉન્ટ્સ લિંક્ડ? ફર્સ્ટ ઓફ ધ સવાલ તો એ છે. એમને લીધા નથી, એમને લેવા છે, અને એમાં એક ઓપ્શન એમને જે દેખાઈ રહ્યું છે કે ઓપ્શન ઓફ બાઇંગ સોવેરિયન ગોલ્ડ બોન્ડ, એમના એક્સિસ બેંકમાં એમનું અકાઉન્ટ છે, એક્સિસ એપ બેંકનું એપમાં એમણે જોયું છે, અને એ સેમ જો એ ઇન્ડસઇન્ડ બેંકમાં જોઈએ છે તો એ ઓપ્શન નથી. તો એ પૂછી રહ્યા છે કે જો હું એક્સિસ બેંકનું અકાઉન્ટ જો ફ્યુ મંથ્સમાં પરમનન્ટલી ક્લોઝ કરું તો શું થઈ શકે? શું એ ટ્રાન્સફરેબલ છે, નથી ટ્રાન્સફરેબલ? તો શું કરવું જોઈએ? કારણ કે આઈ થિંક સોવેરિયન ગોલ્ડ બોન્ડ માટે અમુક જ બેંક્સ અસાઇન છે, રાઈટ? સો પ્રોસેસ ઓફ બાઇંગમાં સર્ટન બેંક્સ આર ઓફરિંગ ઇટ. તમે ઇઝીએસ્ટ વે જે અમે લોકો જનરલી કહીએ છીએ એઝ અ ફાઇનાન્શિયલ પ્લાનર, કે યુ બાય ધ સોવરેન ગોલ્ડ બોન્ડ ઇન ફોર્મ ઓફ ડીમેટ. બરાબર? તમારા શેર્સ અને બાકી બધા જે ઇન્વેસ્ટમેન્ટ્સ જે ડીમેટમાં સ્ટોર થાય છે, સોવરેન ગોલ્ડ બોન્ડ પણ તમે ડીમેટ ફોર્મમાં લો, જેના લીધે તમે જ્યારે પણ ડીમેટ ચેન્જ કરશો ને તો સોવરેન ગોલ્ડ બોન્ડ એના ઓટોમેટિકલી શિફ્ટ થઈ જશે. એટલે તમને એનો ઇન્ટરેસ્ટનું ડરવું નહીં પડે, એની મેચ્યોરિટીની ડરવું નહીં પડે કે હું ક્યાં ઇન્ટિમેશન કરું ને શું કરું. ઇન્ડસઇન્ડ બેંક ઓફર નથી કરી રહી, દેટ્સ બેંક લેવલ ડિસિઝન, રાઈટ? સો કાં તમે તમારા ફાઇનાન્શિયલ પ્લાનરને કે તમારા એડવાઇઝરને કહી શકો છો કે આઈ વોન્ટ ટુ અવેલ ધીસ, ઇવન ધ એડવાઇઝર કેન હેલ્પ યુ બાય દેટ. ઓકે. તો સના, તમે તમારા એડવાઇઝર થ્રુ જાઓ એટલે તમને ફ્યુચરમાં કોઈ કન્ફ્યુઝન ન રહે, અને પછી તમે ઓફકોર્સ ખરીદી કરી શકો છો.
તો ડીમેટ ફોર્મમાં લેવું અમે બધાને રેકમેન્ડ કરતા હોઈએ છીએ. નેક્સ્ટ સવાલ જે આવી રહ્યો છે નિમેશ જોશીનો આવી રહ્યો છે. એ કહી રહ્યા છે કે એમની આ મધર 59 યર્સના ઓલ્ડ છે, પણ એ કહે છે કે શી બહુ કેરલેસ છે પોતાના માટે, એટલે કે મોમ, અને એમને કોઈ દિવસ કોઈ પ્લાનિંગ નથી કર્યું કે હું ઇન્સ્યોરન્સ લઉં કે પણ એમની પાસે ખાલી એફડીમાં સેવિંગ છે, વિચ ઇઝ એમના મતે કે ઇનફ છે એમના માટે. પણ તો પણ જો એવા કોઈ ઇન્વેસ્ટમેન્ટ્સ કરવા હોય પર્ટિક્યુલરલી એમના હેલ્થને લઈને કે જો આગળ જતાં કંઈ પ્રોબ્લેમ થાય છે તો કઈ રીતના કરવું જોઈએ, અને શું ઇન્સ્યોરન્સ અત્યારના એજ પર મળે, અને શું ઇન્સ્યોરન્સ લેવો બેટર છે કે સેપરેટ એમના માટે એક એલોકેટ કરવા જોઈએ ફંડ્સ? ઓકે, સો નિમેશભાઈ, આમાં સિમ્પલ છે. હેલ્થ ઇન્સ્યોરન્સ એક સ્ટેન્ડર્ડ ચાલવું જોઈએ. વિથ ઇન્ક્રીઝિંગ એજ અને હેલ્થ ઇન્ફ્લેશન જે છે, મેડિકલ એક્સપેન્સીસ બહુ એક્સપેન્સિવ થઈ રહ્યા છે, તો હેલ્થ ઇન્સ્યોરન્સ સેપરેટલી ચાલવું જોઈએ. પછી તમે કીધું કે જે ફિક્સ ડિપોઝિટ છે, અગર એ ક્યુમ્યુલેટિવ મોડમાં છે, એવરી યર તમે રિન્યૂ કરો છો, તો રાધર તમે એને ટેક્સેશન એંગલથી, ગ્રોથના એંગલથી તમે ડાયવર્સિફાઈ કરી શકો છો. અમે જનરલી કહીએ કે એટલીસ્ટ 10% ઓફ યોર મની શુડ બી ઇન ઇક્વિટીઝ. તમે ભલે એને લાર્જ કેપ ફંડમાં લઈ લો કે એને ઇન્ડેક્સ ફંડમાં લઈ લો, બિકોઝ હેજ અગેન્સ્ટ ઇન્ફ્લેશન તો તમારા પૈસા વધવા જોઈએ. એફડીમાં નહીં વધે, બિકોઝ ઇટ વિલ નોટ બીટ ઇન્ફ્લેશન. અને લિક્વિડિટી એંગલ કે પેનલ્ટી એંગલથી તમે પણ ફિક્સ ડિપોઝિટના બધા જ પૈસા એક જ ફિક્સ ડિપોઝિટમાં નાખો તો દેટ્સ અગેન અ રિસ્ક. તો એ પણ ડાયવર્સિટી આપણા ઇન્વેસ્ટમેન્ટમાં હોવું જોઈએ. સો ઇન્સ્યોરન્સ ફોર હેલ્થ ઇન્સ્યોરન્સ, અને મધર ડઝ નોટ નીડ લાઈફ ઇન્સ્યોરન્સ, શી જસ્ટ નીડ્સ ઇન્વેસ્ટમેન્ટ્સ વિચ વિલ ઇવેન્ચ્યુઅલી ગીવ હર પેન્શન. તો તમે એવી રીતે પ્લાન કરો કે નેક્સ્ટ 5 years તમે તમારા મધરને સપોર્ટ કરશો અને એમનો અલાઉ કરશો આ પૈસા ગ્રો થવા માટે, અને એમાંથી તમે પેન્શન જનરેટ કરી શકો છો. એબ્સોલ્યુટલી. તો તમારે એક ડિસિપ્લિન સાથે એક એ ફંડ આ પર્પઝ માટે તમારે યુઝ કરવો જોઈએ, જેથી મમ્મી અને તમારા મધરના બધા જ જો ઇફ નીડ બી હેલ્થ રિલેટેડ બધા જ પ્રોબ્લેમ્સ સોલ્વ થઈ શકે એ ફિનાન્શિયલ તમારા કોર્પસથી. નેક્સ્ટ સવાલ જે આવી રહ્યો છે એ છે હાયરલ પટેલનો. અગેન એસજીબી માટે આજે ઘણા બધા સવાલ આવી રહ્યા છે, ને એ કહે છે કે મારા પૈસા ડિડક્ટ થઈ ગયા છે મારા અકાઉન્ટમાંથી જે એમને એસજીબી બાય કર્યું છે એના માટે, અને એના માટે હી ઇઝ વેરી હેપી. પણ હી ઇઝ અગેન પેરાનોઇડ, કારણ કે એ કહી રહ્યા છે કે મેં કોઈ બી કન્ફર્મેશન કે કોઈ મેસેજ કે કોઈ ઈમેલ કે કોઈ ડિડક્શન હજી અકાઉન્ટમાં રિફ્લેક્ટ નથી થયું, તો એના માટે શું કરવું જોઈએ? અને એમને જે એસજીબી બાય કર્યું છે એચડીએફસી બેંકમાંથી કર્યું છે, તો શું કરવું જોઈએ? ઓકે, સો મંડે ટુ ફ્રાઈડે લાસ્ટ વીક, ઓકે, સો આપણે 11th સપ્ટેમ્બરના ઓપન થયું હતું એસજીબીનું ઇશ્યુ, જે ફ્રાઈડેના ક્લોઝ થયું છે. તો જ્યારે આપણે એસજીબીની આ વાત કરીએ છીએ ને, તો અલોટમેન્ટ તમને એના પછી થાય છે. તો તમારા જે એસજીબીનું તમને ડિટેલ આવી હોય ને કે તમે ઇન્વેસ્ટ કરો, તો એમાં જ અલોટમેન્ટ ડેટ પણ લખી હોય, અને કન્ફર્મેશન ડાયરેક્ટલી તમને એક સર્ટિફિકેટના થ્રુ આવશે. સો મેં પોતે ઇન્વેસ્ટ કર્યું તો મને એક ઈમેલ આવ્યો કુબેરથી, તો મેં મંડે મોર્નિંગ ફર્સ્ટ ડેના ઇન્વેસ્ટ કર્યું હતું, તો મને ફ્રાઈડેના એ સર્ટિફિકેટ આવી ગઈ હતી. જેણે ટ્યુઝડે વેનસડે ઇન્વેસ્ટ કર્યું હતું ને એને હજી સર્ટિફિકેટ નથી આવી. તો તમને પણ સેમ રીતે તમને પણ એક એકનોલેજમેન્ટ આવશે. કુબેર કરીને આઈડી છે, એમાંથી આપણને આરબીઆઈથી ડિરેક્ટલી એક સર્ટિફિકેટ આવી રહી છે કન્ફર્મેશનની, રિસીટ છે બેસિકલી, કે તમારા પૈસા અમને મળ્યા છે આટલા યુનિટ માટે ને તમે આટલા પૈસા આપ્યા છે. અને આફ્ટર ધ અલોટમેન્ટ તમને ઓટોમેટિકલી, અગર તમે ડીમેટ ફોર્મમાં લીધું છે તો તમને ડાયરેક્ટલી તમને ડીમેટમાં એ રિફ્લેક્ટ થશે, અને અગર તમે સર્ટિફિકેટ ફોર્મમાં લીધું તો તમને આરબીઆઈથી સર્ટિફિકેટ આવી જશે. ઓકે, તો તમે આ ધ્યાન રાખતા રહેજો. તો એટલે એમના અકાઉન્ટ પર એમને ધ્યાન રાખતા રહેવું પડશે, અને એમાં કંઈ ગભરાવાની જરૂર નથી, એ ઇવેન્ચ્યુઅલી આવશે જ, એટલે ડોન્ટ વરી અબાઉટ ઇટ. પણ એ સાથે જ રજા લેવાનો સમય થઈ ગયો છે. નિશા, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ, અને આ સમગ્ર વેલ્યુએબલ ઇન્ફોર્મેશન શેર કરવા બદલ. અને સાથે જ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો, તમારું નામ, શહેર, ઉંમર સાથે ઈમેલ કરો અમને money@nw.com પર, ફેસબુક પર લખો અમને facebook.com/CNBC બજાર પર, અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBC બજાર પર. અને આ સાથે જ મની મેનેજરના એપિસોડમાં બસ અત્યારે આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ વીકમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.